હાલો મિત્રો, ઘણા આ જે આપણે દેશી દવામાં પણ કામમાં આવે છે આ વસ્તુ છે ને. અને આ તમે ઘણી જગ્યાએ જોઈ હશે, જો બતાવો. આ ઘણી જગ્યાએ તમે આ દવા તમે જોઈ હશે, આ ઘણી જગ્યાએ કામમાં આવે છે. આ ઘણા નાના બાળકોને જન્મ થાય ને એટલે આની ગળહુંદી હોતે પાય છે. આપણે લવકુશને જે ગળહુંદી પાય છે ને, અને આને પરબોળિયા કહેવામાં આવે છે. આ દવામાં હોટે કામમાં આવે છે. જે લોકોને ખરજવું હોય ને, ખરજવા માટે આ ઉપયોગી છે આ દવા. જુઓ, તમને ખ્યાલ ન હોય તો આના પવડા આવે છે. જો આના પવડા આવે ને, તો જો આના પાંદડા જો આવા આવે છે. જો આને પરબોળિયા કહેવામાં આવે છે, પરબોળિયા. બરાબર, પરબોળિયાના પાંદડા. આ તમને અહીંયા ગમે ત્યાં ખરજવું ઓછું હોય ને, ખરજવું તમારે થોડાક દિવસમાં મટી જાય. હાવ ગમે એવું જૂનું ખરજવું હોય તો તમને મટી જાય છે. બરાબર, ગમે એવું જૂનું ખરજવું હોય ને તો તમને મટી જાય છે. અને તમારે શું કરવાનું છે ને, પહેલાં તમે જાણી દઈજો, તમને ખ્યાલ આવશે. ગમે એવું તમને ખરજવું હોય, આ તમારે એની માથે એને વાટીને લગાવવાનું છે. એટલે કઈ રીતે એ હું તમને કહી દઉં. આપણે બે કામમાં આવે છે. નાના બાળકોને ઘણા દવાખાનામાં ડૉક્ટર તો ના પડે છે, પણ તો એ ઘણા આ લોકોની ગળહુંદી પરબોળિયાને વાટીને એમાં રસ આવે ને, રસ બાળકને બે ટીપા મોઢામાં ઘણા લોકો કરે છે. લવકુશને પણ આ ગળહુંદી પાયથી ઘણાને ખ્યાલ હોય. આ દવામાં હોટે કામમાં આવે છે. તમને ખરજવું ઓછું હોય, ગમે એવું જૂનું હોય, તમે આને થોડાક દિવસ વાટીને એનો રસ કાઢીને તમને લગાડવાનો છે. સવારમાં અને સાંજે, દિવસમાં 2 વાર તમે લગાવશો ને એટલે તમને ખરજવું હાવ મટી જાય, નવી સાંભળી આવી જાય. બરાબર, જય માતા.